આખા ગામમાં શોધ્યું અને ઇડલી મેકર મને મળ્યું ડીમાર્ટમાં. તો આજે સવારે જમવાનું નથી બનાવવું, કેમ કે આજે મારી ઈચ્છા છે પ્લેટફોર્મ સાફ કરી લઉં. હવે જમવાનું બનાવવા રહું તો બપોરના 2 વાગી જાય અને પછી વધારાના કામ કરવાનો કંટાળો આવે, એટલે પ્લેટફોર્મ પરથી બધો સામાન નીચે ઉતાર્યો. ખાલી ગેસની સગડી રહેવા દીધી, એમ લાગે નહીં પણ કેટલો સામાન પડેલો છે. પછી ચાર્જર અને ગ્રાઇન્ડર પણ કાઢી દીધા અને લઈ લીધું ફ્લોર ક્લિનિંગ. એને આખા પ્લેટફોર્મ ઉપર ફેલાવી દીધું. પછી 5 મિનિટ પછી રગડી રગડીને સાફ કરવા લાગી. કામ હજુ કરું જ છું ત્યાં યુગને લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો એને લઈ આવી. સાથે સાથે યુગ માટે ઢોસા અને મારા માટે ઇડલી લઈને આવી. પછી જમીને આખું પ્લેટફોર્મ ગોઠવી દીધું. આમ કરતાં રાત પડી એટલે અમે નીકળ્યા ડીમાર્ટ જેવા. ધીરે ધીરે કરિયાણું પણ ખતમ થવા લાગ્યું છે. હવે બહારથી લાવવું એના કરતાં પહોંચી ગયા ડીમાર્ટ. અમારે યુગને તો બધું કામ જાતે જ કરવું હોય છે. પછી જે જોઈએ એ સામાન તો લીધો જ, જે નહોતો જોઈતો એ સામાન પણ લઈ લીધો. અને જો આ મિની ઇડલી મેકર મેં ક્યાં ક્યાં શોધ્યું અને મળ્યું ક્યાં ડીમાર્ટમાં. હવે મળ્યું જ છે તો લઈ લીધું. પછી બિલ કરાવીને આવી ગયા ઘરે. આ સામાનને તો હું કાલે ગોઠવીશ અને તમને મળીશ કાલે નવા વ્લોગમાં.